આખા દિવસમાં કઈ કઈ મોટી ઘટનાઓ બની છે, છેલ્લા 24 કલાકના મહત્વના અને તમારા જાણવા જેવા સમાચાર ક્યાં છે, એ બધા વિશે આજે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગરમીથી કરીએ તો હજુ તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે અને હોળી ધૂળેટી આવવાની પણ બાકી છે. એ પહેલા જ અત્યારે આખા રાજ્યમાં આકરી ગરમી પડવા લાગી છે અને હવામાન વિભાગે આવનાર 3 દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરત ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને રાજકોટ એમજ પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથને આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે સાથે એમ પણ કહ્યું છે કે આ જે તાપમાન છે એમાં 3 દિવસ પછી જે છે થોડો ઘટાડો પણ થશે અને વાદળછાયું વાતાવરણ પણ રહેશે. હવે રાજ્યમાં તમે ગમે ત્યાં ફરતા હશો અને તમારી પાસે જો 2 વ્હીલર હશે તો ખાસ કરીને યાદ રાખજો કે હવે હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો તમને દંડ થશે. આ વાત હું નથી કહી રહ્યો, આ વાત કહી છે ગૃહ વિભાગે. ગૃહ વિભાગની જો વાત કરવામાં આવે તો ગૃહ વિભાગે ચોખ્ખી વાત કહી દીધી છે કે આગળના સમયમાં હવે જે હેલ્મેટનો નિયમ છે ને એને કડક બનાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન માર્ગ અકસ્માત થવાના કારણે વર્ષ 2023માં કુલ 7,854 તથા વર્ષ 2024માં 7,542 લોકો મૃત્યુ પામ્યા છે. એમાંથી મોટાભાગના લોકો હેલ્મેટ વગરના છે, એટલે કે 35% લોકો એવા છે કે જેઓએ હેલ્મેટ નહોતું પહેર્યું, એમનો અકસ્માત થયું છે અને એને જ કારણે એમનું મોત થયું છે. તમે પેલી કહેવત સાંભળી છે ને કે પહેલા તો ચોરી ઉપરથી સીના ચોરી. આવો જ કંઈક કિસ્સો જે છે ખેડામાંથી સામે આવ્યો છે. હવે ખેડામાં અત્યારે જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય અને સુપરવાઇઝરની નજરની હેઠળ જ આ જે કાપલી છે એની આપલે કરતા હોય ને એવો સીસીટીવી અત્યારે વાયરલ થયો હતો. અને આ પછી શાળા સંચાલકે પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે અત્યારે જે ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે એ શાળાની કોન્ફિડેન્શિયલ માહિતી છે અને તેને બહાર મોકલવી એ જ સૌથી પહેલો ગુનો છે. હવે આ સીસીટીવી ફૂટેજ કોને લીક કર્યા છે ને એ સૌથી મોટો ગુનેગાર માનવામાં આવે છે. આવો બચાવ જે છે અત્યારે શાળાના સંચાલકે કર્યો છે. આ વિડીયો વાયરલ થતા શિક્ષણ મંત્રી એવું પણ કહ્યું છે કે આ શાળા અને સંચાલકની વિરુદ્ધ જે છે એ કડક કાર્યવાહી પણ થશે. આપણો દેશ ગમે એટલો પ્રગતિ કરી લેશે પરંતુ એક વસ્તુથી ક્યારે આપણે જીતી શકીશું એ આપણે નથી ખબર. વાત છે અંધશ્રદ્ધાની. આમ જોવા જઈએ તો અંધશ્રદ્ધા આપણા દેશમાં કેટલી હદ બારે છે એની કોઈ જ ગણતરી નથી. આજે પણ તમને ઘણા કિસ્સા તમારી આસપાસ જોવા મળતા હશે, પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે એ હચમચાવી દેવો છે. બોડેલી તાલુકાના પાણેજ ગામમાંથી એક ઘટના સામે આવી છે કે જ્યાં એક બાળકી જે પોતાની બાજુમાં જ રહેતી હતી એ બાળકીને પોતાના ઘરમાં લાવે છે અને એનું કુહાડીથી ગળું કાપી નાખે છે. જ્યારે તપાસ થાય છે ત્યારે શું સામે આવે છે, એ તાંત્રિક વિધિ કરવા માટે થઈને આ બધું જ એને કરેલું હતું. પરંતુ એનો ભાંડો ક્યારે ફૂટ્યો ખબર છે? આ બાળકીને તો એને મોતને ઘાટ ઉતારી નાખી, પરંતુ એનું મન ન ભરાતા એનો જે બીજો નાનો ભાઈ હતો ને એને પણ એના પાડોશીમાંથી જ પોતાના ઘરમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ દરમિયાન જ લોકો જોઈ ગયા અને લોકોએ પોલીસને જાણકારી આપી હતી. આ બાદ આખો ભાંડો ફૂટ્યો છે. થોડા દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. એવામાં અત્યારે એસટી નિગમે મોટી જાહેરાત કરી છે. 10 માર્ચથી લઈને 16 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા 1,200 બસ દોડાવવામાં આવશે તથા ગુજરાતમાં 6,500 જેટલી ટ્રીપોનું સંચાલન પણ કરવામાં આવશે. આ સાથે રણછોડરાય મંદિર માટે 400 બસ સહિત 3,000 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. આ રીતે વિવિધ શહેરોમાં એક્સ્ટ્રા જે ટ્રીપો છે તેનું સંચાલન કરશે અને ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ભુજ તથા ગોધરા, દાહોદ અને છોટા ઉદેપુર સુધી આ જે વિશેષ બસો છે તેને દોડાવવામાં આવશે. હવે આ હોળી ધૂળેટીમાં તમે કઈ જગ્યા પર ફરવા જવાના છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. વડોદરા કોર્પોરેશનના જેટલા વખાણ કરો ને એટલા ઓછા છે, કારણ કે દર 1-2 મહિને એના કંઈક ને કંઈક કાંડ બહાર આવતા હોય છે. ફરી એકવાર કાંડ બહાર આવ્યો છે. કાલાઘોડા સર્કલથી રેલવે સ્ટેશન સુધી એક ડામર રોડ બનાવવામાં આવ્યો. જ્યાં ડામર રોડ બનતો હતો ત્યારે લોકો ઘણા ખુશ થયા કે હાશ, હવે આપણને ખાડા ખબડાવાળા રોડથી આરામ મળશે. પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ જે રોડ બને છે એ કંઈ જ કામનો નથી. આ જે રોડ છે ને એ ઓગળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે એની પાછળનું કારણ ગરમી નથી, કારણ કે એટલી બધી ગરમી તો હજુ પડતી બી નથી કે જેને કારણે ડામર આખો ઓગળી જાય. પરંતુ એની પાછળનું કારણ છે ક્વોલિટી વાળું કામ થયેલું જ નથી. એટલે કે જે વસ્તુ વાપરવામાં આવેલી છે એમાં ગુણવત્તા છે જ નહીં, એટલા માટે થઈને આખો રોડ ઓગળી ગયો છે. અને આટલું જ નહીં, આ રોડ બનાવવા માટે તો છેલ્લા 6 મહિનાથી રસ્તા પણ ખોદવામાં આવ્યા હતા, પરંતુ એની પાછળ કોઈ જ પ્રકારનું કામ નહોતું કરવામાં આવેલું. અને જ્યારે હવે કામ કરવામાં આવ્યું છે ત્યારે આવું કામ કરેલું છે.
હવે આને તમે કઈ રીતના જોવો છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તંત્ર ફક્ત કામ કરવા પૂરતું કરતું હોય ને એવા ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે. અને ખાસ કરીને જે રોડ છે એ ખોદકામ કરીને 6-12 મહિના સુધી એમ જ રાખી દે એવા કિસ્સા પણ સાંભળ્યા છે. પરંતુ હવે આ તંત્રને કારણે જ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ જે ઘટના છે એ જૂનાગઢમાં બની છે. જૂનાગઢના ગિરનાર રોડ પર બાઇક સ્લીપ થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ગિરનાર પર્વત પર દોડીનું કામ કરતા વિપુલ જાદવનું આને કારણે મોત થયું હતું. તેઓ વહેલી સવારે ગિરનાર તળેટી જવા માટે નીકળ્યા હતા અને ખરાબ રસ્તામાં બાઇક તેમનું સ્લીપ થયું હતું અને આને જ કારણે ઘટના સ્થળે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હવે એવું કહેવાય છે કે છેલ્લા 6 મહિનાથી આ જે રસ્તો છે તે ખોદી નાખવામાં આવ્યો હતો અને આને કારણે અનેક અકસ્માતો પણ થયા છે. જો કે અત્યારે જે છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમને કહ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી તેઓ આંદોલન પણ કરશે. હવે વાત કરી લે કાલોલની. કાલોલમાં એક જગ્યા છે જ્યાં મેવડા આઈસ્ક્રીમ કરીને એક દુકાન છે. હવે ગ્રાહક ગયો હશે ને આઈસ્ક્રીમ માંગી હશે, પરંતુ આઈસ્ક્રીમમાં જે આઈસ્ક્રીમની એક્સપાયરી ડેટ હતી ને એ ફેબ્રુઆરી મહિનાની હતી અને આપણે બધાને ખબર છે અત્યારે માર્ચ મહિનો ચાલે છે. એટલા માટે થઈને ગ્રાહકે હોબાળો મચાવી દીધો હતો. જ્યારે જે આ વાત છે સ્થાનિક નગરપાલિકાના અધિકારીઓ પાસે પહોંચી હશે, અધિકારીઓ ત્યાં પહોંચ્યા હશે અને બાકીની જેટલી પણ આઈસ્ક્રીમો હતી એની તપાસ આદરી હતી. પરંતુ આ બધાની વચ્ચે જ જેટલી પણ આઈસ્ક્રીમ હતી એ મોટા ભાગની આઈસ્ક્રીમ જે છે એ એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ હતી. હવે જો આઈસ્ક્રીમ એક્સપાયરી ડેટ વાળી ખાવામાં આવે ને તો ઘણી બધી શરીરમાં તકલીફો થઈ શકે છે. ભારત અત્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. એવામાં એક તરફ વસ્તી વૃદ્ધિ ઓછી થાય તેના માટે સરકાર પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ એક રાજ્ય એવું છે જ્યાં ત્રીજા બાળકના જન્મ પર લોકોને ભેટ આપવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. સાંસદે પુત્ર અથવા પુત્રીના જન્મ પર વિશિષ્ટ ભેટ આપવાનું પણ વચન આપ્યું છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. એમને કહ્યું છે કે જો બાળક છોકરો હશે તો ગાય આપવામાં આવશે અને જો છોકરી હશે તો 50,000 રૂપિયા રોકડા આપવામાં આવશે. અને સાથે એમ પણ કહ્યું છે કે તેઓ આ રકમ પોતાના પગારમાંથી આપશે. એમનું માનવું છે કે અત્યારે ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, એટલા માટે જેટલો વૃદ્ધિ દર અત્યારે વધશે એ આગળ જતા ભારત માટે જ સારો રહેશે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા આપ્યા બાદ હવે કેનેડાના નવા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીએ શપથ લઈ લીધા છે. તમને જણાવી દઉં કે માર્ક કાર્નીનો એવો મોટો કોઈ રાજકીય ઇતિહાસ નથી રહેલો, પરંતુ તેઓ 2 મોટા દેશના 2 મોટી બેંકના ગવર્નર જરૂરથી રહી ચૂક્યા છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે તેમને ફરજ બજાવી ચૂકી છે અને હવે તેઓ કેનેડાના જે છે એ વડાપ્રધાન બની ચૂક્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના ટ્રમ્પના નિવેદનના જવાબમાં કાર્નીએ કહ્યું છે કે લિબરલ પાર્ટી એકજૂથ છે અને કેનેડાના હિતમાં પહેલાની જેમ કામ કરવા તૈયાર છે. આપણા દેશને વિશ્વનો મહાન દેશ બનાવ્યો છે અને હવે પાડોશી તેના પર કબજો કરવા માંગે છે. આવું ક્યારેય નહીં થઈ શકે. જો કે માર્ક કાર્નીના આવ્યા બાદ પણ કેનેડાના અમેરિકાના સંબંધો સુધરે એવું લાગતું નથી. ત્યારે આ બાબત તમે કેવી રીતના જુઓ છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.